હે જો હામું જો ફુગાવ કેમ છો મિત્રો, મારા ન્યૂ વિડીયોમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારની ગુડ મોર્નિંગ છે ને ગુડ આફ્ટરનૂન છે, એટલે ગુડ મોર્નિંગ નથી, પણ તમે તો અમારો વ્લોગ સવારે જોવો એટલે અમારે દરરોજ તમને ગુડ મોર્નિંગ કહેવું પડે ને. આજના વ્લોગની સ્ટાર્ટિંગ આપણે કિંજલારે નાના એવા પ્રેન્ક સાથે કરવાની છે. એ જેવી અંદર આવે ને એ ભેગો આ ફૂગો ફૂટવાનો હોય. મેં આ ગોઠવી નાખ્યું એવી રીતે ગોઠવું હોય ને કે આવે ને દરવાજો ખોલે ને એટલે ડાયરેક્ટ ફૂટશે જ તે. એને આવવાની વાર છે, હવે 5 મિનિટની જ વાર છે. 1:30 લગભગ આવી જાય છે, ક્યારેક લેટ થઈ જાય, ક્યારેક વહેલા આવી જાય. તો હવે મારા હિસાબે ટાઈમ છે જ તે આવવાનો. આવી ના હજી નથી આવી, મેં કીધું આવ્યું કે હું હવે તો એના આવવાનો વેટ છે. પછી જો મસ્ત પ્રેન્ક થઈ જાય એવું લાગે ને તો આખો દે આજે નાના પ્રેન્ક કર્યા જ રાખીશ. કિંજલ આવી ગઈ જો ઊભી, કાચમાં જ જોવે છે કિંજલ પણ. ખેબડી ઓલા ભાઈ આવ્યા હતા 100 રૂપિયા લેવા, 100 રૂપિયા લેવા, 100 રૂપિયા લેવા આવ્યા હતા, લઈ ગયા. ચાલ પ્રેન્ક તો ફેરી જો, કાંઈ ફૂટો જ નહીં ફૂગો. કિંજલ અંદર આવીને તો હવે ફોડું જો. તાર પ્રેન્ક કેમ નો છો સક્સેસફુલ? હે જો હામું જો ફુગાવ એક લાસ્ટ છે. ઓલો ફૂટો નહીં, શું કરું? દરવાજો આમ ને ખુલી ગયો. આવ્યા ગયા ને પાક્કું પાક્કું આવી ગયો. હજી કેટલા બધા વિચારી છે, એક ફોડવાના નથી. તું જોયા રાખ ખાલી. ના નથી ફોડતો બેઠો. આજ પ્રેન્ક ફેલ થઈ ગયો ને, મેં કહો હાથે જ ફોડીશ. કસ્ટમર આવ્યા ને તો કિંજલ ભાગી ઠેલો લઈને એનો ઉપાડીને. એ કે મને મજા નથી, હું જાઉં તો તરત વૈકી છે જર ઘરે. હમણાં હું પણ જાઉં છું હવે જમવા માટે ઘરે, નીકળું હાલો. કિંજલને અત્યારે હું જાઉં છું લેવા, કેમ કે એની પાસે ગાડી નથી, તો જલ્દી લઈ આવું. આમ તો બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો એને 1-2 કલાક થઈ ગઈ. જલ્દી લઈ આવીએ. બંધ કરો દરવાજા, ઘરનું બાવણું નથી. હું આટા મારે છો? દુપટ્ટો કોનો ઉપાડી આવી છે? નવો લાવી કાલ ગામમાં છે. હા આ હારો લાવી લે. ચોકલેટ કલરનો જ નથી, નગર બધું ચોકલેટ કલરનું નો તો ઈ ગોઈતો તો ઘણો નો મેળવ્યું. હા તો હવે અમે લોકો જ આવી છો દવાખાને. ઇન્જેક્શન મરાવવાનું જવાનું હે? ઇન્જેક્શન જ મરાવવાનું, વેક્સિન દેવડાવવાની. મેડમ આવી ગયા શોપે અમારા. આ હું પહેર્યું છે કલરનું જોતો. ટી શર્ટ કેવું પહેર્યું? હું પૂછા આમ સામું જોતો. હા હું તો નીચે બેગી પેન્ટ ને ઉપર નાઇટ ડ્રેસનું ટી શર્ટ છે ઓપન. હવે શું સાફ સફાઈ કરે છો શોપની? હમણાં અમારે ઘરે જ આવવું છે તો શોપ થોડી ક્લોઝ કરી દેવાય. ઘડીક બેઠ તો ત્યાં આવીશ કલાકમાં. કિંજલ કેવી હોઈ ગઈ છે, વાગી ગયા છે 5-6. જાગવાનું છે કે નહીં? હે કિંજલ જાગવાનું છે? કેમ? અમે અત્યારે રીલ શૂટ કરી રહ્યા હતા, પણ કિંજલ થોડી બીજી થઈ ગઈ. એનો વિડીયો કોલ આવી ગયો. શું કરે છે? પણ અહીંયા ટોપથી આગળ એક નાનું એવું એમના દીદી સાથે વિડીયો કોલમાં વાત કરે છે. હું રીલ્સ બોલવા માટે હું આ ઊભો છું. એ કોલ પતે ને પછી અમે રીલ સ્ટાર્ટ કરીએ, એટલી વાર છે. રાધા રાણી ફેશન એનું બધું કામ પતી ગયું છે, તો ફટાફટ એક કામ માટે જવાનું છે બજારમાં. એના પપ્પાનું કે સાગર માટે મેં વીટી લીધી છે. એમના પપ્પા માટે કાલે બજારમાં લાવ્યા ને તેને ચેન્જ કરવા પડે છે. તેના પપ્પા આવે છે સાથે, તો જલ્દી જાવી. હા ઉતાવળ બહુ કરશે હો. મારું કામ હોય ને નિરાતે કરે, ખબર છે પપ્પા ખીજાય, ફટાફટ કરવું પડશે કામ.
હું કઈ કહું નહીં. હાલ હા તારે આણી કાઢ નાખ કેમ નીકળી જાય કે તો ઊભા થઈ જાય એમ તને ઓહો એ કેટલી ઉતાવળ હે. હાલો હાલો જલ્દી પાકી ધીમે ધીમે હાલ બાપ. ટી-શર્ટ ય નો બદલું. આ ડીકી ખોલ ને. યાર બોસ તો બોસ હોતે હે. બજારમાંથી અમે લોકો આવી ગયા ને બહુ કિંજલે લવ કરી માંડ માંડ ઘરે પહોંચ્યા. અંધારું થઈ ગયું ને કિંજલે પાછું ખાવાનું લીધું મુંબઈ આ વડાપાવ. હું નથી ખાવાનો ભલે ને કાઢે લોગ ઉતારું હું દાંત કાઢે. નવીન લાગે ને કાઈ. હા લે એને શું એ લોકોને ખબર ન હોય ને કે આપણે શું પૈસા છાપી આ શું કરે વિડીયો ન કરે ઉતારે પૈસા છાપી પૈસા વિડીયો ઉતારે. મિત્રો મેં નવી વોચ લીધી. હું કે હું બોલતો ફરી વાર વોચ લીધી વોચ. કોમેન્ટ કરી જો બહુ નથી સારી એમ બહુ વોચ મસ્ત લાગે છે. આવી થોડી પહેરે હું કેવી મસ્ત વોચ પહેરું. ક્યાં ગઈ મારી સ્માર્ટ વોચ નથી આયા પડી નકર બતા ડિક્કીમાં તમે પડી છે. બક ન કરો. ઠીક. આ બધું મેકો પછી ખાજો. તો કિંજલને મજા નહોતી ને તો એને ઇન્જેક્શન મરાવા જવાનું હતું. તે ઈ કે મને સારું થઈ ગયું હવે કા ઇન્જેક્શન મરાવા આવું ખાવું છે જો મજા નથી ને તો ઇન્જેક્શન તો ઠીક પણ હવે હમણાં વડાપાવ આવશે બતાય. હા બહુ દવા કેવાય એને. હા વડાપાવ ખાય ને આ બધું કામ આમનું પડ્યું હતું આમનું બજારમાં ભાગ્યા હતા. ઇમરજન્સી દટલી હતી બોસનો ઓર્ડર હતો. પેલા આ કર કામ અને પછી ખા. ખાવ. નહીં મારી કસમ નહીં ખાવ. નહીં. આ સારું ખા લ્યો ભૂખ ને મને બહુ ભૂખ લાગે. ભલે બપોરે નહીં ખાધું ને હરું. તો આવું ખાવાનું છે. ખાવાનું મન નથી ને તો પરાણે કિંજલ કહે છે હવે મને મન નથી ખાવાનું તો કેમ ખાવું. ખાવા માંડ એકલી મારે નથી ખાવું તમે ખાઈ વાંધો લો. નહીં ઓકે. તમે ખાઈ લ્યો હો નિરાતે ચબ્બાઓ બે ખવાઈ જાય ને નિરાતે ખાઈ જા. હા હા આયલું હો મને આ નથી ખાવું અત્યારે એટલે તું ખાઈ લો નિરાતે ખવાય એટલું. દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો કિંજલ દીવાબત્તી કરે છે અને પછી અમારે આમ આ એક કોટ સેટ છે મસ્ત બ્લેક એની રીલ શૂટ કરવાની છે. હું કુર્તી છે હા. દુપટ્ટાવાળી નહીં. તો કોન્સેપ્ટ કેવાય. પ્લાઝા પેટ્સ. તું દીવાબત્તી કરી લે નહીં રાતે મીન્સ ગોઠવણ લગીની છે કે 1 2 3 4 ગણપતિનો જય જયકાર 5 6 7 8 ગણપતિ હમારે સા 9 10 11 12 ગણપતિ છે આપણા પ્યારા. હજી વાર છે ગણપત દાદાને આવવાની પણ આપણે લાવવાના છે ને હા. ધામ આપણે તું મસ્ત નાના એવા દુકાનમાં બેસાડવાના. દુકાનમાં હા. હાચી મસ્ત આવડી એવી મૂર્તિ લે. મંગલ મૂર્તિ હોય કે એમ ન હોય ઈ નહીં મંગલ મૂર્તિ તો હારે બેહાડવાની હોય કા મંગલ મૂર્તિ તો ઈ મોટા ગણપતિ ના આવે નાની એવી આવે ને 1000 લગીની મૂર્તિ. દુકાનના ખર્ચે હા લ્યો આરતી લઈ લ્યો ચાલ. શ્રી માતાજી. હાલો તો હવે છે ને અમે આ રીલ શૂટ કરી લેવી અમારા શોપની પણ જો લે આ ડ્રેસ વેર કર્યો થોડીક દૂર જા ને તો પેલા બતાય પિન આપો ને. કેમ ફેશન ના કરો પેન આપો. પેન હું ઓલી પિન આપો. પિન મેકી મેં પિન હાલ ઉપા હવે આમ બતાવીશ કુર્તી તો આમાં વિડીયોમાં હા સરસ લાગે છે બહુ આગી વહી ગઈ એટલે હું ઝૂમ કરું એટલે ઝૂમની બદલે કેમેરો કરી વચ્ચે સારી લાગે ને એમ કહું. ઠેક હું આનથી ઝૂમ કરીશ ઉપાધિ કઈમાં બતાઈ ગઈ કુર્તી તારી રેડી હવે તારે કામ કરી લે વાંધો નહીં વારે વારે કનું રિસાય રેડી છે અમારી કુર્તી કેવી છે એ કોમેન્ટ કરજો હવે અમે લોકો રીલ્સ ઉતારવી અને પછી જવા દેવી ઘરે ઉતારવી વ્લોગ ઉતારવાનો હતો એ ઉતારી લીધો હોત ઘરે તો જમીન આ વ્લોગ એડિટ કરીને સુઈ લઈશ કિંજલ જાય એના કરે અત્યારે આ ફોટોશૂટ કરે છે બરોબર ને તમારા નામે ઓહો હો સરસ છે હો ખોટા વખાણ કરી હું દે સરસ હોય તો ફોટો સરસ જ આવે ને. કપડાં સારા છે રાધા રાણી ફેશનના અમારી રાધારાની ફેશન ઓફિશિયલ આઈડી ને તમે ફોલો કરી રાખજો કે એમાં તમને new- ઇન્સ્ટાગ્રામમાં હા ઇન્સ્ટાગ્રામમાં કારણ કે એમાં તમને નવું નવું કલેક્શન જોવા મળી જશે. અમારે બધું કામ પતી ગયું છે ને હવે અમે તો જીમમાં પણ નથી જતા કેમ કે બહુ થાકી જાવી છે હવે દુકાનનું કામ કરીને પછી કિંજલ તો કોલેજે હોય એટલે એ કોલેજ આવે પછી જીમમાં જાય તો વધારે થાકી જાય એના કરતાં છે ને અમે જીમ હમણાં બંધ કરી દીધું છે તો ચાલો હવે ડાયરેક્ટ અમે જાશું ઘરે તો કિંજલ કેમ લાઈવ નહીં આવતી
આઈ હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અમે મળીએ કાલે ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી પિન ભરાયેલો ઘડીકમાં. ત્યાં સુધી બાય બાય.